સુરતના વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વો એવા લિસ્ટેડ બુટલેગર અને ચરસ ગાંજાનું સ્ટેન્ડ ચલાવનાર બે ભાઈઓ વિરુદ્ધ વેસુ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી દાખલ. સુરતના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શિલ્પ રેસિડેન્સીની પાછળ પાણીની ટાંકી પાસે સીએમ આવાસમાં રહેતા અસામાજિક તત્વ અને બુટલેગર શ્રવણ યાદવ અને એનો ભાઈ દીપક યાદવ વિરુદ્ધ વેસુ પોલીસ સ્ટેશન એટ્રોસિટી દાખલ સાથે દલિત મહિલા પર અત્યાચાર કરી હાથમાં ખુલ્લી તલવાર લઈ જીવલેણ હુમલા કર્યાની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં દલિત નેતા અને કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અને શક્તિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન સીએમ સોનવણે દ્વારા દલિત મહિલા યુવા મોરચા અને અસામાજિક આગેવાનોની સાથે મળી ભોગ બનેલા મહિલાને ન્યાય આપવા વેસુ પોલીસ સ્ટેશનમાં 100 થી વધુ કાર્યકર સાથે ફરિયાદ નોંધાવ વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને રજૂઆત કરતા વેસુ પોલીસ સ્ટેશનના ભાહોશ અને ગુનેગારો વિરુદ્ધ તટસ્થ છબી ધરાવનાર પી સાહેબ દ્વારા સરાહનીય કાર્ય કરી અસામાજિક તત્વ એવા શ્રવણ યાદવ અને એનો ભાઈ દીપક યાદવ વિરુદ્ધ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી SC/ST સેલ દ્વારા તપાસ હાથ ધરી લાજપોર જેલ હવાલે કર્યા છે. જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.